સાદી રોટલી, તીખી રોટલી, નાન, મુઠિયા, ઢેબરા ઘણા તમે બનાવીને ખાધા હશે, પણ તમે આ રોટલી તમે ક્યારે પણ નહીં બનાવી. એટલી સુપર સોફ્ટ અને એટલી સ્પંજી બનીને તૈયાર થાય છે. તમે આ રોટલીને ટમેટો કેચઅપ, ગ્રીન ચટણી, અથાણું, વધારે એવી એટલી ઘણી અલગ અલગ વાનગી સાથે તમે આ રોટલીને ખાઈ શકો છો. તો અહીંયા આપણે એક બાઉલ લઈ લઈશું. તેમાં આપણે 1 વાટકી બાફેલા બટેટા એડ કરીશું. અહીંયા હું જે માપ બતાવું છું એ પરફેક્ટ માપ છે. તમે આ રીતે બનાવશો તમારી રોટલી બિલકુલ પણ નહીં બગડે. અહીંયા આપણે બટેટાને એકદમ બરાબર મેશ કરી લેવાના છે અને તેમાં 1 ચમચી આપણે તીખા મરચાં, 1 ચમચી આપણે ધાણા એડ કરીશું, 1 ચમચી અહીંયા ચીલી ફ્લેક્સ, 1 ચમચી જીરું અને સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. અને અહીંયા આપણે 1 કપ અહીંયા લઈ લઈશું મેદાનો લોટ. અહીંયા આપણે આજે આ રોટલી બનાવવાના છે તે મેદાના લોટથી બનાવવાના છે. બહુ જ મસ્ત બનીને તૈયાર થશે. તમે ક્યારે પણ આવી રોટલી તમે ખાધી નહીં હોય. તો અહીંયા આપણે તેને પાણી એડ કર્યા વગર અહીંયા આપણે લોટને બાંધવાનો છે. તો અહીંયા આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લીધું છે અને અહીંયા આપણે થોડું ઓઇલ પણ ગ્રીસ કરી અને એકદમ સરસ રીતે આપણે બાંધી દીધો છે. અહીંયા આપણે ઢાંકણ ઢાંકી અને તેને 10 થી 15 મિનિટ માટે ઓનલી રેસ્ટ આપવાનો છે. તમે જોઈ શકો છો 15 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણો ડો છે તે અહીંયા એકદમ સોફ્ટ થઈ ગયો છે. તો હવે આપણે અહીંયા આપણે જે રીતે રોટલીના લુવા કરતા હોય એ રીતે લુવા પાડી લઈશું. તો મેં અહીંયા એક લુવો લઈ લીધો છે અને આપણે રોટલીની જેમ આપણે વણી લઈશું. તો તમે જોઈ શકો છો અહીંયા હું આ રીતે વણી રહી છું. જો તમને એવું લાગે કે રોટલી છે તે ચીપકે છે તો થોડો તમે મેદાનો લોટ છાંટી શકો છો. આ રોટલી તમે અથાણું, ગ્રીન ચટણી, બટેટાની ભાજી સાથે તમે એન્જોય કરી શકો છો. અલગ અલગ શાક સાથે પણ તમે ખાઈ શકો છો. દહીં સાથે બહુ જ મસ્ત લાગે છે અને એટલી સરસ એવી સોફ્ટ અહીંયા તૈયાર થાય છે. અહીંયા મેં રોટલી વણી લીધી છે અને એકદમ ઠીક એવી તૈયાર કરી લીધી છે. તો આ રોટલી જો તમે બનાવશો ને તો તમે રૂમાલી રોટલી તે પણ તમે ભૂલી જ જવાના છો. તો અહીંયા મેં નોનસ્ટિક તવો લઈ લીધો છે. તવો એકદમ સરસ એવો ગરમ હોય ત્યારે આપણે રોટલીને એડ કરી દઈશું અને એકદમ સરસ રીતે અલટ પલટ કરતા શેકી લઈશું. તો તમે જોઈ શકો છો અહીંયા એકદમ સરસ એવી શેકાઈ ગઈ છે. તો અહીંયા તમે બટર, ઘી, તેલ તમે લગાવી શકો છો તમને જે પસંદ હોય તે. અહીંયા હું એકદમ સાવ ઓછું તેલ લગાવી અને આ રોટલીને બનાવી રહી છું. તો એટલી સરસ એવી અહીંયા આપણી રોટલી તૈયાર થઈ ગઈ છે. તો અહીંયા આપણે બીજી રોટલી પણ એ જ રીતે તૈયાર કરી લઈશું. આ રોટલી એકદમ ગરમ ગરમ તમારે જો એન્જોય કરવી હોય તો તમે જ્યારે પણ બનાવો ત્યારે તમે ગરમા ગરમ ઉતારો અને કોઈ પણ તમે શાક ચટણી સાથે આને ખાઈ શકો છો. બહુ જ મસ્ત ગરમા ગરમ તૈયાર થાય છે અને લાગે પણ એટલી સરસ છે. તો અહીંયા આપણી બધી જ રોટલી એ જ રીતે બનાવીને મેં અહીંયા તૈયાર કરી લીધી છે. અહીંયા આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું અને જોઈને જ ખાવાનું મન થઈ જાય એટલી સુપર સોફ્ટ આપણી 2 વસ્તુથી બનીને અહીંયા રોટલી છે તે તૈયાર થઈ ગઈ છે. બહુ જ મસ્ત તમે જોઈ શકો છો. તો એક વખત જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. તમે જોઈ શકો છો એટલી સુપર સોફ્ટ અહીંયા આપણી આ રોટલી બનીને તૈયાર થઈ છે. બિલકુલ પણ ફાટી નથી અને એકદમ સરસ એવી તૈયાર થઈ છે. તો એક વખત જરૂરથી બનાવીને ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો આવી રેસીપી સાથે અને આવા અવનવા વિડીયો સાથે આવતી રેસીપીમાં મળીએ. ત્યાં સુધી બધાને આવજો. બાય બાય એન્ડ ટેક કેર.